તમને એમ થાય કે સાહેબ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકામાં હું વોટ આપવા નહીં જો શું ફરક પડશે? હમણાં તમને કેશુભાઈ બધું ગણાવતા હતા કે સરકારની આ યોજના આવી, વિધવા સહાય યોજના આવી, નિરાધાર યોજના આવી, વૃદ્ધ સહાય પેન્શન યોજના, આયુષ્માન કાર્ડ, કિસાનોને કિસાન સન્માન નિધિ, દિવસે વીજળી, 24 કલાક લાઇટ, આ બધું હમણાં કેશુભાઈએ ગણાયું. મારે અહીંયા બેઠેલા લોકોને પૂછવું છે, આમાંથી એક ઘર અથવા એક વ્યક્તિ મને હાથ ઊંચો કરીને બતાવે કે જેના ઘરે આયુષ્માન કાર્ડ ના હોય. આયુષ્માન કાર્ડ જેના ઘરે ના હોય. આ કાર્ડ કોણે આપ્યું? કોણે આપ્યું? મોદી સાહેબે, એટલે ભાજપે. આમાંથી એક ખેડૂત મને એવું કહે કે અમારા ઘરે કિસાન સન્માન નિધિ નથી આવતી. આ કિસાન સન્માન નિધિ કોણે આપી? આમાંથી એક મારી બેન એવું કે ઘરે ચકલી ખોલો ને પાણી ના આવતું હોય. આવે છે? આમાંથી કેટલાના ઘર ઉપર, ધાબા ઉપર સોલાર પેનલ લાગેલી છે? જાજા જામ તો. આ સોલાર પેનલ લાઇટ બિલ આવે છે? લાઇટ બિલ ભરવું પડે છે? સોલાર પેનલના કારણે તમને સબસિડી મળી? કેટલા રૂપિયા મળી? આ 78,000 આપ્યા કોણે? ભારતીય જનતા પાર્ટીની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે તમને પૈસા આપ્યા. આ કોંગ્રેસ વાળા આવે તો પૂછજો કોક દિવસ કે તમે ખાલી કહેતા હતા, વાયદા કરીને જતા રહેતા હતા, આ અમારે ઘેર વીજળી મફત છે. આ ગુજરાતમાં જ શક્ય છે. ગુજરાતની અંદર 10 લાખ કરતા વધારે ધાબા ઉપર સોલાર પેનલ લાગેલ, 10 લાખ કરતા વધારે મકાન ઉપર. આખા દેશમાં ક્યાંય નથી આવું. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.